બંધ બોડીના કન્ટેનરમાં 22 ભેંસોને સુરત કતલખાને લઈ જતા 3 શખ્સો ઝડપાયા. ઉમરેઠનો શખ્સ બાઇક પર પાયલોટિંગ કરતો હતો. રોકડ મોબાઈલ સહિત કુલ 16.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો. આણંદ તારીખ 2 ઉમરેઠ પોલીસે ગઈકાલે દ્વારકાધીશ હોટલ પાસે વોચ ગોઠવીને એક બંધ બોડીના કન્ટેનરમાં 22 જેટલી ભેંસોને ભરીને સુરતના કતલખાને લઈ જતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોનો, રોકડ સહિત કુલ 16.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કુલ 4 શખ્સો વિરુદ્ધ પશુ અત્યાચારનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને ગઈકાલે રાત્રિના સુમારે માહિતી મળી હતી કે ઉમરેઠ તરફથી એક કન્ટેનરમાં મોટા પાયે પશુઓને ભરીને આણંદ એક્સપ્રેસ હાઈવે તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલા દ્વારકાધીશ હોટલ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન મધ્યરાત્રિના 11:15 વાગ્યાના સુમારે એક કન્ટેનર નંબર GJ27TF8685નું બાઇક ચાલકના પાયલોટિંગ સાથે આવી પહોંચતા જ પોલીસે કન્ટેનર અને બાઇક ચાલકને ઝડપી પાડ્યા હતા. કન્ટેનર ખોલાવીને તપાસ કરતા અંદર 22 જેટલી ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ગળે ટૂંપો આવે તે રીતે બાંધીને તેમજ ઘાસચારો કે પાણીની પણ વ્યવસ્થા કર્યા વગર કોઈપણ જાતના હવા ઉજાસ વગર હેરાફેરી કરતા મળી આવ્યા હતા. તેમની પાસે સક્ષમ સત્તાધીશનું લાયસન્સ માગતા તે પણ નહીં હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ત્રણેયના નામઠામ પૂછતા તેઓ યાસીન મુસાભાઈ મતાદાર, રહેવાનું સાંસરોદ પાલેજ, સોહેલ મિયા ફરદ મિયા શેખ, રે સામરખા, મિલ્લતનગર અને સમીર સલીમભાઈ કુરેશી ઉમરેઠ ખાડકીવાડના હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેયની અંગ ઝડપી કરતા રોકડા 11,500, 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. 5.50 લાખની 4 થી 5 વર્ષની ઉંમરની ભેંસો, બાઇક અને કન્ટેનર મળીને કુલ 16.51.500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ઉક્ત ભેંસો ઉમરેઠના ખાડકીવાડ ખાતે રહેતા જુનેદ સલીમભાઈ કુરેશીએ ભરાવી આપી હતી અને સુરતના મીઠી ખાડી કતલખાને લઈ જવામાં આવનાર હતી. આ કબૂલાતના આધારે પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને મુખ્ય સૂત્રધાર જુનેદ કુરેશીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.